પોરબંદરના સલાટવાડા જૂની દીવાદાંડી પાછળના વિસ્તારમાં જર્જરિત મકાનની છતનો કેટલોક ભાગ પડ્યો હતો. સદભાગ્યે વૃદ્ધાનો બચાવ થયો છે. પોરબંદરના સલાટવાડામાં જૂની દીવાદાંડી નજીક રહેતા શીલાબેન મિતેશ હડિયલના આશરે 100 વર્ષ જૂના અને જર્જરિત મકાનમાંથી ગઈકાલે બપોરના સમયે પીડ્યું પડ્યું હતું. જો કે તે સમયે ત્યાં કોઈ ન હોવાથી ઈજા કે જાનહાનિ થઈ ન હતી. મકાનના ઉપરના ભાગે પણ છત જર્જરિત હાલતમાં જોવા મળે છે, ત્યારે વધુ જાનહાનિ થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સલાટવાડા અને ખારવાવાડ સહિતના વિસ્તારમાં અનેક આવા જર્જરિત મકાનો છે, જેમાં લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. મહાનગરપાલિકાની ટીમ ચોમાસા પૂર્વે સર્વે કરી નોટિસ આપી સંતોષ માની લે છે, ત્યારબાદ કોઈ કાર્યવાહી થતી નથી, જેના લીધે જર્જરિત મકાનો ધરાશાયી થતા અકસ્માત સર્જાય છે. અગાઉ વાવાઝોડા સમયે આવા મકાનો ધરાશાયી થયા હોવાની જાનહાનિના બનાવ પણ બન્યા હતા, ત્યારે તંત્રએ આવા બનાવ ગંભીરતાથી લેવા જોઈએ. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ શીલા વિનોદ અડિયલ. અમે સલાટવાડામાં ચોકમાં રહીએ છીએ, નાયકાવાડા ચોકમાં. અમારે આ 100 વર્ષ ઉપરનું બિલ્ડિંગ છે, મોટું બધું છે, પણ બહુ જર્જરિત છે. પણ આમાં જો અમારે આની મહિનાથી મોર મેળામાં પીઢિયું પડી ગયું હતું, એમાં તો પાટોય લટકે છે. અને અત્યારે અહીંયા અમારે રૂમમાં કાલે બપોરે 2 વાગે અમે જમવા બેઠા હતા અને પીઢિયું પડ્યું હતું. આ તો કઈ કોઈને લાગ્યું નહીં એટલે રહી ગયા, નહીતર અમારે તો અમારે આમાં વીમો છે કે અમે કઈ રીતના રહીએ.